નાણામંત્રી કનુ દેસાઈએ 2024-25નું બજેટ રજૂ કર્યું ત્યારે આ બજેટમાં વિદ્યાર્થીઓને રાહત મળી છે, જેને લઈને સુરતના વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। કેન્દ્રીય બજેટ બાદ હવે જ્યારે રાજ્ય બજેટ આવ્યું છે ને હવે આ રાજ્ય બજેટની અંદર જે જાહેરાતો થઈ છે, જે વિવિધ યોજનાઓ જે છે, જે અલગ અલગ સેક્ટરને આવરી લેવામાં આવ્યો છે, આ તમામને લઈને સુરત ખાતે કેટલીક મહિલાઓ હાલ આપણી સાથે છે। આ મહિલાઓ જોડે આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે, બજેટને લઈને તેઓ શું વિચારી રહ્યા છે, કેટલી રાહત જે છે એમને મળી છે, કેટલીક યોજનાઓ જે છે જેના લાભ મળી રહ્યા છે। સૌપ્રથમ કૈલાશબેન તમારી પાસે આવવા માંગીશ, શું કહેશો તમે જે રીતના અત્યારે રાજ્ય બજેટની અંદર પણ કેટલીક રાહત આપવામાં આવી? આ વિકસિત ગુજરાતનું બજેટ છે, એટલે બજેટ તો ખરેખર જોવા જઈએ ને તો ખૂબ જ સરાહનીય છે। સરકારનું આ કાર્ય સૌને ગમશે અને આ બજેટમાં એમણે સૌથી વધારે કોઈના પર ભાર આપ્યો હોય તો એ વિદ્યાર્થીઓ પર ભાર આપ્યો છે, એટલે કે શાળાઓ પર ભાર આપ્યો છે। સરકારે છેવાડાના જે બાળકો છે એ બાળકોને પણ ધ્યાનમાં રાખીને આ બજેટ બનાવ્યું છે। એ બાળકો માટે સરકારે જે સરકારી શાળાઓ મૂકી છે, સરકારી શાળામાં તો આપણે જોઈએ છે કે સમય અનુસાર અને જે પ્રમાણે પોપ્યુલારિટી વધી રહી છે, એટલે પબ્લિકમાં વધારો થઈ રહ્યો છે, એ પ્રમાણે શાળાઓમાં વધારો થતો જ રહે છે। પરંતુ શાળાઓને આપણે ઘણીવાર કેવું છે કે એ બંને શાળાઓમાં આપણે ઘણી માન્યતા પ્રવર્તી હોય છે કે પ્રાઇવેટ શાળાઓમાં ઘણું સારું શિક્ષણ મળતું હોય છે, જ્યારે સરકારી શાળામાં અમુક પ્રકારના પ્રાવધાન એટલે કે વસ્તુ નથી મળતી। જ્યારે આ વખતે સરકારે સરકારી શાળાઓમાં સ્માર્ટ બોર્ડ, કમ્પ્યુટર આ બધું જ મૂકવા જઈ રહી છે, એટલે જે ભારતના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ બજેટને રાખવામાં આવ્યું છે। વ્યવહારિક છે, ભારતના બજેટને ધ્યાનમાં રાખીને આ વાત કરવામાં આવી રહી છે। બેન, તમે શું કહેશો, બજેટને લઈને કેટલી રાહત? બજેટને લઈને ખૂબ રાહત છે, કારણ કે ગુજરાત સરકાર જે બજેટ બહાર પાડતા હોય છે દીકરીઓ માટે, બહેનો માટે ખૂબ આવકારનીય છે। નાની દીકરીઓ માટે પણ જે એમણે લાડલી લક્ષ્મી યોજના જે બહાર પાડી છે એ બહુ આવકારનીય છે, કારણ કે દીકરીઓના ભવિષ્ય માટે આપણે ટેન્શન લેતા હોઈએ છીએ। જો કે હવે થોડીક સહાય સરકાર કરે છે, થોડીક સેવિંગ મા બાપ કરે છે, તો દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે જે સરકારે આપણને મદદરૂપ આ બજેટમાં આપ્યું છે એના માટે અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। એટલે ક્યાંક સરકારનો પર આભાર માનવામાં આવી રહ્યો છે, આપ શું માનો છો? નહીં, હું પણ ખરેખર સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું કે આટલી બધી સહાય કરવાથી તો છોકરીઓ ઘણી બધી આગળ આવશે। જે પેલા છોકરીઓને મા બાપ ભણાવતા જ નહોતા કે નહીં ભાઈ દીકરીઓ ખરેખર બોજારૂપ છે, પણ હવે ખરેખર કોઈ મા બાપને દીકરીઓ બોજારૂપ નહીં લાગે, કારણ કે અત્યારે સરકાર જે સહાય કરે છે એ ઉપરથી તો લાગે છે કે છોકરીઓ તો ભણવાની ઉમંગ છે જ, પણ મા બાપની પરિસ્થિતિને સમજીને છોકરીઓ પણ ભણવાનું છોડી દે છે, તો છોકરી પણ ભણવાનું છોડશે નહીં। અને ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સહાય દરરોજ માટે કરતા રહે તો છોકરીઓ બધી આગળ આવશે। એટલે દરેક માટે સહાય સરકાર કરતા રહે એવી એ છે, મહિલાઓ માટે રાહત છે, વિદ્યાર્થીઓ માટે રાહત છે, અલગ અલગ યોજના